છેલ્લા ઘણા બધા સમયથી દેશ વિદેશના હરિભક્તો ખૂબ ઉત્સાહથી અને ખૂબ આતુરતાથી શિક્ષાપત્રીના સમયની રાહ જોઈ રહ્યા છે. અને જે પ્રવૃત્તિઓ કાળુપુર મંદિરથી થવાની છે એની પણ આજે જે પેમ્પલેટ બહાર પડ્યું છે, જે બ્રોશર બહાર પડ્યું છે, એના થકી આપને માહિતી પણ મળી છે. પણ સૌથી અગત્યની વાત એ છે, અને મને કહેતા ખૂબ આનંદ થાય છે, કે સ્વામિનારાયણ મંદિર કાલુપુર એ પહેલી સંસ્થા છે જે આખો સમયો એ ઇકો ફ્રેન્ડલી સમયો કરવાની છે. અને અત્યારના સમયમાં પર્યાવરણને બચાવવું અને પર્યાવરણને સાચવવું એ બહુ જરૂરી છે. તો જેટલી પણ પ્રવૃત્તિઓ થશે એના ઉપલક્ષમાં થશે, અને સાથે સાથે જે 5 દિવસનો સમયો થશે એમાં જે પાણીનો ઉપયોગ થશે એ પાણી પણ રિસાયકલ થઈને બધે ઉપયોગ થશે. વેસ્ટ મેનેજમેન્ટ જેટલો કચરો ગ્રાઉન્ડ ઉપર ભેગો થાય, એક્યુમ્યુલેટ થાય, એને પણ આપણે રિસાયકલ કરીને એનો પણ ઉપયોગ થાય, એ પણ આખો પ્લાન્ટ ત્યાં ઊભો કરવાનો છે. સાથે સાથે કોઈ પણ કાર્બન ફૂટપ્રિન્ટ્સ ના આવે એના માટે આપણે આખો જ સમયો ઇલેક્ટ્રિસિટી ગેસ ઉપર નહીં પણ સોલર એનર્જી ઉપર આખો સમયો થશે. તો આ પહેલો પ્રયત્ન છે કોઈ ધાર્મિક સંસ્થા થકી કે આખો સમયો, આખો ઉત્સવ આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને અને કઈ રીતે પર્યાવરણને નુકસાન ના પહોંચે એના માટે આ ઉત્સવમાં ધ્યાન રાખીને આ ઉત્સવ કરવાનો છે. તો ખાસ એની નોંધ આપણે બધાએ લઈએ અને એમાં ગર્વ અનુભવ કરીએ. કારણ કે કોઈ ધાર્મિક સંસ્થા આજ સુધી અમને જાણ છે ત્યાં સુધી દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને, પર્યાવરણને ધ્યાનમાં રાખીને આવો ઉત્સવ નથી કર્યા. તો આ ખૂબ ગર્વાન્વિત થવાની વાત છે નરનારાયણ દેવ દેશના હરિભક્તો માટે. અને સાથે સાથે જે પ્રવૃત્તિઓ સમયા માટેની આપણે પેમ્પલેટમાં બધાએ જોઈ છે એ દરેક પ્રવૃત્તિઓ સમાજલક્ષી, અને એના આગળ મૂકવાનું કારણ છે એક કે સમાજલક્ષી પ્રવૃત્તિઓ સ્વામિનારાયણ ભગવાને શરૂઆત શિક્ષાપત્રી આપણને આપી છે, એમાં કઈ રીતે જીવન જીવવું, ચોખ્ખાઈ રાખવી, ક્યાં થૂકવું ક્યાં ના થૂકવું, ત્યાં સુધીની સ્પષ્ટતા આપણને કરીને આપી છે. અને એને જ ધ્યાનમાં રાખીને, મહારાજની જ આજ્ઞાને ધ્યાનમાં રાખીને આપણે કઈ રીતે આપણા હરિભક્તો જે ગામડામાં રહેતા હોય, શહેરોમાં રહેતા હોય, એમનું જીવન આ પ્રવૃત્તિઓ થકી સુધરે. અને એની શરૂઆત આજથી જ આપણે કરી છે કે જે બાળમંડળો ચાલે છે, જે આપણી સ્કૂલો ચાલે છે, સાથે સાથે સરકારી સ્કૂલોને કે જરૂરિયાતમંદ સ્કૂલો હોય ત્યાં પણ આપણે આજે જે ચોપડાનું વિતરણ કર્યું છે. અને આવી તો અનેક પ્રવૃત્તિઓ થવાની છે. અને સાથે સાથે 212 દિવસ સુધી આપણે દરેક અમદાવાદના અને અમદાવાદના આજુબાજુના વિસ્તારમાં અન્ન ક્ષેત્રો એક મોબાઈલ વેન સાથે કે અલગ અલગ વિસ્તારમાંથી હરિભક્તો જાય, યુવક મંડળના સભ્યો જાય અને જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડે અને અન્ન પહોંચાડે. કે જેનાથી, કારણ કે એકવાર જમાડવા કરતાં સસ્ટેનેબિલિટી કરવામાં વધારે ફાયદો છે. અને આપણે એવી પ્રવૃત્તિઓ નથી કરવા માગતા કે એકવાર લોકોનું પેટ ભરીને ખાલી પ્રવૃત્તિ કરવા ખાતર કરી હોય, પણ એ લોકોને, જરૂરિયાતમંદોને કાયમ માટે જમવાની સગવડ થાય, અન્ન ક્ષેત્રો થાય, એવા વિસ્તારોમાં જઈને લોકોને જમવાનું પહોંચે, એવા પણ પ્રયત્નો આપણે આ સમયાની પ્રવૃત્તિમાં કરવાના છે. સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ તો થવાની જ છે, સભા છે, કથાઓ છે, પણ બધું જ શિક્ષાપત્રીના ઉપલક્ષમાં થશે. બધું જ મહારાજે જે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે એ આજ્ઞા આજના સમયમાં કઈ રીતે આપણે પાડવી, કઈ રીતે એ આજ્ઞાને અનુસરીને આપણે આપણું જીવન જીવી શકીએ, અને એનો પ્રયત્ન આપણે આ પ્રવૃત્તિઓ થકી કરવાનો છે. તો
ખાસ એની આ બધાય નોંધ લેજો. અને આજે પૂનમનો પવિત્ર દિવસ ફૂલડોલોત્સવ ગામડે ગામડેથી અને વિદેશથી પણ વિઝડનથી છેક હરિભક્તો આવે છે. અહીંયા વિઝડન મંદિરના જે 50 વર્ષ થઈ રહ્યા છે એનું આમંત્રણ પાઠવવા અને બધાએ હરિભક્તોને આમંત્રણ પાઠવ્યું. અને ખૂબ એમની પણ પ્રવૃત્તિ અહીંયા આપ બધા જાણો છો ગઈ હમણાં થોડા સમય પહેલાં જ એમને અહીંયાથી ભુજ સુધી સાયકલ લઈને લગભગ 80 જેટલા યુવાનો ગયા હતા. તો એ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આવી જ પ્રવૃત્તિઓ કાયમ આ ઇન્સ્પિરેશન દરેક મંદિરો આપના થકી જાય. અને ધાર્મિક પ્રવૃત્તિઓ તો થાય પણ સાથે સાથે સમાજલક્ષી પ્રવૃત્તિઓ કંઈક આપણા થકી સમાજનું ને જરૂરિયાતમંદ લોકોનું રૂડું થાય, એમને કંઈક મદદ મળે. આપણને જે પ્લેટફોર્મ મળ્યું છે એના થકી એવા પ્રયત્ન આપણે કાયમ કરવા. તો ખૂબ આનંદ થાય આજે દેવના સમક્ષ આટલી મોટી સંખ્યામાં હરિભક્તો જ્યારે ફૂલડોલોત્સવનો લાભ લેવા આવ્યા છે. તો બસ એ જ પ્રાર્થના કરીએ ભગવાનના ચરણોમાં કે આ પવિત્ર ફૂલડોલોત્સવ હોળી ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે આ બધાયને પરિવારમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. અને સાથે સાથે દેવ ભગવાન આપણને ખૂબ સત્સંગ કરવાનું બળ આપે. એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.